વિનંતી કરીશ કે નગરપાલિકા સરદાર સાહેબની પ્રેરણા આપણે ગૌરવ થાય કે ખેડા જિલ્લાની અંદર આપણે જે ખેડા જિલ્લો આણંદ ખેડા જિલ્લો એક અને એની અંદર નડિયાદની અંદર જેનો જન્મ થયો અને વિશ્વની અંદર આજે નામ હોય લોખંડી પુરુષ તરીકે, એની આપણને કલ્પના કરો કે જે વખતે જે સરદાર સાહેબે જે વિચારો રજૂ કર્યા છે દેશ માટે, રાષ્ટ્ર માટે જે વિચારો, અને એના કારણે 562 રજવાડા એક કરવા માટે પહેલાં જેમ આગળના વક્તાએ કહ્યું કૃષ્ણકુમારજી ગોહિલે ભાવનગરના રાજાએ પહેલું જે રજવાડું આપ્યું અને પછી 562 રજવાડો સરદાર સાહેબના કહેવાથી ભારતને અખંડ બનાવવા માટે જે પ્રયત્નો કર્યા એમાં તમામ રાજાઓએ ભારત દેશ માટે એક થયા. અને એને આજે આપણે જોઈએ તો આગળ ભવિષ્યમાં જે સરદાર સાહેબે જે વિચારો મૂક્યા એની પ્રેરણા માટે આજના સમયની અંદર આજની પબ્લિકમાં સરદાર સાહેબના વિચારો, એમના પુસ્તકો વાંચી એમની દેશ માટે જે કર્યું છે આપણે પ્રેરણા લેવા જેવી હોય. એમને આપણે મહાનુભાવના હસ્તે પ્રશસ્તિપત્ર સૌપ્રથમ વિજયકુમાર બી સુથાર તલાટી શ્રી સાહેબ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે તેમને કાળુભાઈ મીરાભાઈ પરમાર રધવાણક તલાટી કમ મંત્રી, આર્મી મેન છે, ભૂતપૂર્વ ભારતીય સેના કામગીરી કરી છે. ખ્રિસ્તી ભાગ નંબર 264. ત્યારબાદ ચંદ્રકાંતભાઈ બી ભાવ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થયેલ છે રિતેશભાઈ પટેલ, ટીશા રિતેશભાઈ, તેમનું પ્રમાણ ઉભા રહેજો પટેલ. આ બાજુ બકાભાઈ, આ બાજુ. વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ પીએમ શ્રી પીજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી. આમ આ વિષયની લાંબી મોટી વાતો થઈ છે અને મને એવું લાગે છે કે ખૂબ મોડું પણ થયું છે અને આપણે બધા પદયાત્રા માટે આવ્યા છીએ, પણ યોજનાપૂર્વક જ્યાં પદયાત્રાની શરૂઆત થઈ ત્યાં સરદાર સભા એક પ્રકારની જનસભા પણ કરવી અને સરદાર સાહેબના જીવન દર્શનની કેટલીક વાતો કરવી. આપણા ધારાસભ્યશ્રીએ, આપણા અતિથિએ આ વાત મૂકી છે. હું કોઈ વિશેષ વાત નહીં મૂકું, પરંતુ તત્કાલીન દેશની આઝાદીની ચળવળમાં પોતાનું સર્વસ્વ, વ્યક્તિગત જીવન, પારિવારિક જીવનનો ત્યાગ કરીને જે મહાનુભાવોએ આ દેશની આઝાદી માટે ચળવળ ચલાવી અને સંઘર્ષ કર્યો, બલિદાન આપ્યા, ત્યાગ કર્યો, એ મહાનુભાવોના જન્મજયંતિના પ્રસંગે સમાજ ફરીથી એમને યાદ કરે. માત્ર યાદ કરે નહીં, પણ આવી યાત્રાઓ દ્વારા એમને નમન કરવાનો પણ પ્રયત્ન થાય અને નવી પેઢી સુધી એમના જીવનની કેટલીક વાતો પહોંચે. એટલે ઉતાવળ થઈ ગઈ છે, મોડું થયું. એક બે મિનિટ, બહુ લાંબી વાત નહીં મૂકું. ઘણીવાર શું થતું હોય, આવા કાર્યક્રમમાં આપણે બધા ખૂબ પ્રયત્ન કરીએ અને મને લાગે છે કે ખેડા જિલ્લામાં વાતર વિધાનસભાની જે આ ઉપસ્થિતિ જોઉં છું, હું તો તમામ વિધાનસભાના પ્રવાસમાં ગયો, પરંતુ આટલી મોટી સંખ્યા અને આટલો ઉત્સાહ મેં માતર વિધાનસભામાં પહેલી વાર જોયો. એટલે જે આયોજન કરનાર અને જે ભાગ લેનાર સૌને અભિનંદન આપું છું. પરંતુ મોડું થઈ ગયું હોય અને યાત્રાની શરૂઆત થવાની હોય એટલે સીધી વાત છે કે ભાષણમાં કોઈને રસ ન પડે, પરંતુ ભાષણમાં રસ પડે કે ના પડે આ યાત્રાનો એક ભાગ છે, એટલે તમારે તો મને સાંભળવાનો જ છે. સરદાર સાહેબની વિશે વાત કરવામાં આપણને બધાને આ ઉપસ્થિતિ જ્યાં પણ મારો અવાજ પહોંચે છે એવું એક જણ નથી, વ્યક્તિ નથી કે જેણે સરદાર સાહેબ વિશે ન જાણતા. કેટલીક વાતો એવી છે કે એની પુનરુક્તિ થવી જોઈએ. જેમણે આપણા દેશ માટે ત્યાગ કર્યો,
દેશ હિતમાં જનહિતમાં સર્વસ્વનો ત્યાગ કરે. તો સરદાર સાહેબ માટે વાતો કરવાની ઘણી બધી છે.